البيت مات باشتياق فالسبط سار للعراق وينادي وحسينا وحسينا وينادي وحسينا وحسينا. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. السلام عليكم ورحمة الله وبركاته. عزیزان محترم، خطبه زهرانا अनुसंधान में जनाब फातिमत ज़हरा सलामुल्लाह अलैहा फरमाव्યું वल अदल तंसीक़न लिलक़ुलूब। खुदावंदी करीमे जुस्टिस ने अदालत ने वाजिब કર્યું છે જેથી કરી અને સર્વે મોમિનીનના તનઝીમની સાથે તે દિલો જોડાયેલા રહે. અદાલત જે છે એક દોરીની જેમ છે અને માણસોના દિલ જે છે એ મોતીઓની જેમ છે. મોતીઓ જ્યાં સુધી તે દોરીમાં પરવેલા રહેશે ત્યાર સુધી મોહબ્બત અને દરગુઝર અને એકબીજા પ્રત્યે પ્યાર બાકી રહી જશે. પણ જ્યારથી તે દોરી તૂટી ગઈ, એ અદાલત નીકળી ગયો, એ જસ્ટિસ અને ન્યાય જે છે તે બાકી ન રહ્યું, તો સર્વે મોતીઓ ખરી પડશે અને મોમીનોના મજમાન અંદરમાં એ વિખરાયેલા મોતી શોભશે પણ નહીં. પણ એક જ દોરીમાં પરવેલા કિંમતી મોતીઓ અગર જો તેને શોભામાં રાખવામાં આવે તો કેટલી ખુશી ઉપજે કે આ હાર કેટલો સુંદર અને સરસ લાગી રહ્યો છે. એ જ પ્રમાણે અદાલત છે, ઇન્સાફ છે, ન્યાય છે, એ દિલોને પરવેલા રાખે છે. અને આ અદાલત થકી જ્યારે જુઝમાં થાય છે અને તે જુઝમાં પણ કુરાનથી થતું હોય અને પૈગંબર અને માસૂમોના હદીસો પ્રમાણે થતું હોય અને તે મુત્તકી અને પરહેઝગાર અને આદિલ મુજતહિદો જ્યારે ફેસલા કરતા હોય છે, તો તે ફેસલાના પછવારે કોઈ ઉપર જુલમ નથી થતો, કોઈ ઉપર અન્યાય નથી થતો અને સર્વે મોમીનો ખુશહાલ એ મોતીઓની જેમ તે હારમાં પરવેલા રહીએ છે. પણ અગર જો અદાલત નહીં હોય, અગર જો જુલમ થતો હશે, અગર જો અન્યાય હશે, તો પછી એકબીજાના દિલ એકબીજા પ્રત્યે નફરત કરતા હોય છે અને ફેસલો આપનારને પણ જિક્રે ખેરથી યાદ કરવામાં નહીં આવે અગર જો તેના ફેસલા પછવારે અન્યાય, જુલ્મ અને નાઇન્સાફી હોય. પછી સૈયદાએ કહ્યું વતાઅતના નિઝામન લિલમિલ્લા. જનાબે સૈયદા આ કલામો મજમાને મુખાતિબ થઈને કહી રહ્યા છે કે આ લોકો અમારી તાબેદારી એ આખી મિલ્લત માટે નિઝામ છે, એક ઓર્ડર છે, અને અમારી તાબેદારી આખી મિલ્લત માટે એક ગોઠવણ છે અને એક વ્યવસ્થા છે. عندي حج بهالسفر تلبية روح ونحار والدماء تجري بحار للعبادة جاينا يا كربلاء والضعينة محملة بالنفوس الباطلة والإرادة خذني عروجا بالبراق فالهجر هذا لا يطاق خذني عروجا بالبراق فالهجر هذا لا يطاق كم أنادي وحسينا وحسينا كم أنادي. 23 જમાદિયુલ આખર આજની તારીખોમાં સૈયદ દામાદની વફાત છે.
કે જે 1380 હિજરી સનમાં થયું હતું. 23 જમાદિયુલ આખર આજની તારીખોમાં મુહક્કિક હિલ્લી ઇન્તેકાલ પામ્યા છે કે જે 676 હિજરી સનમાં તે અલ્લાહને પ્યારા થયા હતા. والسلام عليكم ورحمة الله وبركاته. وحسينا 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 وحسينا